શું હાર્દિક મોદી શરૂઆત કરીશું સમાચારની કચ્છના ભચાઉમાં કોકેન ઝડપાયું છે। આ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા જે પ્રમાણે લાકડિયા પાસેથી કોકેનનો આ જથ્થો ઝડપાયો। 147 ગ્રામ કોકેનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। 2 મહિલા અને 2 પુરુષની ધરપકડ પણ કરવામાં આવી છે। તો બનેવીના કહેવાથી બેન અને ભાઈ પંજાબથી કચ્છ લઈને આવ્યો હતો અને 1.47 કરોડનું આ ડ્રગ્સ ઝડપાયું છે। કારમાં લઈને આવતો હતો આ ડ્રગ્સનો જથ્થો અને કચ્છના ભચાઉમાં તે ઝડપાઈ ગયા છે। આપને જણાવી દઈએ આખી ઘટનામાં અત્યાર સુધીમાં 2 પુરુષ અને 2 મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને પંજાબથી તે કચ્છ આવ્યા હતા। ત્યારે જે બોનેટ હતું, બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું, જેમાં લગભગ 147 ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે, જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે 1,47,00,00,000 જેટલી છે। અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ 4 લોકો બેઠેલા હતા। એ 4 પંજાબના ભટિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા। આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે 4 લોકોને અટક કરવામાં આવેલા છે। જૂનાગઢ